હેલો ગાઈસ, કેમ છો? વેલકમ બેક ઇન 001 બ્લોગર ગાઈસ. સ્વાગત કરીએ છીએ તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે ગાઈસ બ્લોગની સાથે સાથે ચેલેન્જ વિડીયો પણ બનાવી દઈશું. અમે ચેલેન્જ વિડીયો પણ આવી જશે. તમે બ્લોગમાં જોજો કોણ કેવું રમ્યું અને કોણ કેટલા રન મારે છે. અને આજનો ચેલેન્જ વિડીયો છે આપણો ક્રિકેટ વિશે. એક ઓવરમાં જે સૌથી વધારે રન મારે તે વિનર, બરાબર. અને ઇનામ પણ આપણે કોઈ ડિસાઈડ કર્યું નથી, છેલ્લે જતાં ડિસાઈડ કરીશું, બરાબર. તો આજે તારીખ છે 21/4/2025 અને આજે રાઈટ 101 દિવસ પૂરો થયો આપણો બ્લોગ નાખે. એટલે તમને વિશ્વાસ ના થતો તો અહીંયા સ્ક્રીનશોટ પણ અમે વિડીયોમાં બતાવી દઈશું. અને અત્યારે આર્યન લોકો બેટિંગ કરી રહ્યા છે. હું અહીંયા હું સુમો અત્યારે કેમેરાની પાછળ અત્યારે ઇન્ટ્રો આપી રહ્યો. આર્યન અત્યારે બેટિંગ પર. બધા નાના છોકરા જેટલા બીજા એ બધા આમ તો સારું રમો, એટલે આપણે એ લોકો જોડે જેટલા બીજા બધા છોકરા હોય એ લોકો જોડે આપણે મળી ચેલેન્જ વિડીયો કરવાનો હોય તો ચેલેન્જ વિડીયો પણ આવી જશે થોડાક ટૂંક જ સમયમાં. અને આપણા વિડીયો પણ બને એટલો વેકેશન હવે પડી ગયું છે અમારે, થોડાક ઇસ્યુ હતો ઘણો બધો, તો એના કારણે વિડીયો નહોતો આવી શકતો. પણ હવે રેગ્યુલરી તો નહીં કહું, પણ વિડીયો આવશે હવે. તો જુઓ આજનો વિડીયો. અને કઈ રીતના રમે છે અત્યારે આર્યન, એમની થોડીક બેટિંગ જોઈ લો. તો ગાઈસ આર્યન હાલ બેટિંગ ઉપર બેટિંગ જોઈ. હું અત્યારે હાલ કીપિંગ કરી રહ્યો છું. હું અત્યારે હાલ એ માર રમવું લે. તો ગાઈસ અત્યારે વિડીયો હું ઉતારી રહ્યો છું. હું અત્યારે કીપિંગ કરવા જાય, બરાબર. સામે પ્રકાશ આવવાથી વિડીયો ગાઈસ અહીંયા આપણું પોસ્ટર મારેલું હોય. કોઈને પણ સબસ્ક્રાઇબ કરવી હોય ચેનલ તો અહીંથી તમે કરી દેજો. બીજા કઈ યાર આ છે પ્રિયન ગાઈસ. તમે પેલી સાઈડને જ વિડીયો ઉતારું, શું કેવું? તો ગાઈસ હું અત્યારે પેલી સાઈડે વિડીયો ઉતારું બોલર સાઈડ, કારણ કે આમ જ તડકો આવે એના કારણે વિડીયો બરાબર નહીં આવતો. હું આ સાઈડમાં જતો રહું. અત્યારે હાલ સુમિતનો ભાઈ બોલિંગ કરી રહ્યો. કે છે તો રુદ્ર શું કહેવા માગીશ ભાઈ? આપણા સુમિતનો ભાઈ ગાઈસ તમે બોલિંગ જોવો થોડી. તો ગાઈસ અત્યારે ચેલેન્જ વિડીયોની સ્ટાર્ટિંગ કરી દીધી છે. અમે બધું નામ અહીંયા ચોપડામાં લખાઈ ગયા છે આ રીતના. તો જોઈ લો. પહેલો પ્રિયાંશ. પિહાન ઓમાય હારે આ પ્રિયાંશ આવી ગયો છે ગાઈસ. એના પછી આવી રહ્યો કેવિન, રુદ્ર, સુમિતનો ભાઈ, અને પછી મારું નામ, પછી આર્યન અને પછી સુમો, બરાબર. તો આમાં બોલિંગ કઈ રીતે કરશે? એક ઓવરની મેચ, એક ઓવરમાં જે બી સૌથી વધારે રન મારશે એ વિનર ગણાશે, બરાબર. તો પ્રિયાંશમાં કેવિન બોલિંગ કરશે, કેવિનમાં રુદ્ર બોલિંગ કરશે, રુદ્રમાં હું બોલિંગ કરીશ, મારા આર્યન કરશે, આર્યન સુમાનામ કરે, સુમાનામ હું કરે. આમ હું કોણ નામ કરે? તું કોઈ નામ નહીં, એ મારા બે રહેવાનું. હા તો બરોબર. તું આર્યન નામ કરે ને. હા તો અત્યારે પ્રિયાંશના બેટિંગ ઉપર આપણે મોકલીએ અને અહીંયા એ રમતા આવડે લે. તો તમે જો ગાઈસ કે આ લોકો એ આગો જાય લે. બેટિંગ કરે છે ગાઈસ. જો આપણી બેટ છે અને આ એક બોલ છે, બરાબર. અને આ છે આપણું પેલું નખાય નહીં હારો કજુ મોકલો. તો ગાઈસ આટલી વસ્તુ છે આપણી જોડે અને અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ ચેલેન્જ વિડીયોનું. તો એ માપમાં દેજી લે. અને કેવી લે બોલ ના ચલો ગાઈસ ચેલેન્જ વિડીયોની સ્ટાર્ટિંગ અને બ્લોગ વિડીયોની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. એ નામે બોલિંગ ઉપર છે અને પ્રિયાંશ અહીંયા બેટિંગ કરી રહ્યો છે અને હું કીપિંગમાં અને આર્યન ત્યાં ફિલ્ડિંગ કરી રહ્યો છે. તો ગાઈસ જો પ્રિયાંશ કેટલા રન મારે છે ને હું લખતો રહીશ કે કોને કેટલા રન માર્યા, બરાબર. તો પહેલા બોલ નાખ કેવિન. પહેલા બોલ જઈ રહ્યો છે. હા નાખ. આ લોકો તો જેમ રમે તેમ એવું ના હોય. એ આવું લે.
આવું હતું ઓલો બોલર કૂદ કે ભાગ વાહ બોલર વાહ એક રન માર્યો પ્રિયાને બોલર ખતરનાક है यार ये पकड़ ले नगा એ તુવટ લે તુવટ વચ્ચે ખતરનાક है यार બોલ એના રમાડે કે એરે બોલ ના રમાડો નહીં પડતી બે નાનો લે આટલા ઊંચા ના નાખે આગળ જાવ નાખ ભાઈ આયો બેન માર હા એ આવું આવું આજો આ બોલર અહીંયા આવી ગયો એ આર્યન તું શીખવાડ લે પેલો અહીંયા આઉટ કરવા આવો તાજ આયો માર તો ગાઈસ હવે છેલ્લો બોલ બાકી અને આના બે રન હવે જોઈએ ઓહો એક ઓવરમાં 2 રન એ ઓલો કૂતરો આવી તો બીવાઈ ગયો લે શું દોડ ખાયા આઉટ થઈ ગયા હવે રુદ્રની વારી તો ગાઈસ અત્યારે નંબર પ્રમાણે કેવી અત્યારે બોલ બીજા નંબરે બેટિંગ ઉપર આવી ગયો છે અને બીજા નંબરે રુદ્રા છે તો રુદ્રા બોલિંગ કરી રહ્યો છે એમાં બરાબર બોલ દેખા થાય કે નહીં દેખા મને ખબર નહીં બેટ્સમેન બહુ મજબૂત બોલ એ તું ફિલ્ડિંગ માં લે જાય એમ્પાયર વાળા સો ગાઈસ રુદ્રની બોલિંગ આ તો નાનો પણ બહુ જોરદાર બોલિંગ જોઈએ હા ટ્રાય મારી તો ખરી 2 બોલ 0 રન 2 બોલ 0 રન આના હટાવ લે બોલ હતો વાઇડ હતો ભાઈ કેમેરામેન ના હરખું દેખાતું નહીં કેમેરામેન જોઈને કે બે વાઇડ નાખી દીધા 2 બોલ ને 2 વાઇડ આમાં ડીક નહીં થાય આઉટ મારી બોલિંગ આવી ગઈ છે અને સામે છે રુદ્ર તો જોઈએ હું રન આપીશ કે નહીં આપું તો ગાઈસ પેલાની ઓવર આવી ગઈ છે અલા પહેલો બોલ વાઇડ એ કઈ તો નાખ્યા કરી યાર એ ગાઈસ આ બીજો બોલ આવે છે અને 0 રન છે પહેલા બોલ શટ અપ એટલે એ થોડો પાછો બોલે દેખાવ તો જોઈએ એવું કરે લે એટલે તો ગાઈસ આ બેટ બદલ કરી લ્યો લે ચીટલા બદલે લે એટલે છોકરો લે આઉટ તું જાણ લે તું પોતે આઉટ હતો પહેલા બોલમાં આઉટ કરતા ગયો પહેલા ને આમ તો બીજા બોલમાં કહેવાય પહેલા બોલમાં હા કઈ આઉટ તાર મારી બેટિંગ આવી ચૂકી છે બાકી બેટિંગ ઉપર જવું હવે આની જોડ વિજય આઉટ થઈને આવો ભાઈ પહેલા બોલે આઉટ ના ના યાર તને રમતો નહીં આવડતું એટલે જો આઉટ એ આઉટ જો આઉટ આઉટ જો ભાઈ જો રિવ્યુ બતાવું એ આમાં રિવ્યુ બતાવું એ બધામાં ના મળે આ લે ચાલ છોકરો સમજીને જા દે ચાલ છોકરો સમજીને જા દે હા નાનો છોકરો યાર એ રિવ્યુ આમ બતાવ ઉભા રહો લે પહેલો બોલ આઉટ ભાઈ કેવું પડે છે એ ચીટિંગ કરો એટલે આઉટ થાય વાહ આબરૂ કાઢી જાન લે હવે ગાઈસ સુમિતિયો બોલિંગ ઉપર જાય અને આર્યન સામે તો જોઈએ હવે શું થાય અહીંથી સુમિતિયો બોલિંગ કરી રહ્યો પહેલો બોલ 1 રન
પહેલો બોલ 1 રન. ગાઈઝ અહીંથી ત્યાં સામેના રન નહીં ઓવરથ્રો થઈ જાય પાછળ બધા બેઠા હોય એટલે. બીજો 6. બીજો બોલ 6 રન. શું લાગે જીતીશ? હા 2 મિનિટ ગાઈઝ સ્ટોપ. ત્રીજો બોલ ગાઈઝ ચોકો મારી દીધો આર્યને. થોડો પોઝ થઈ ગયો હતો વિડીયો. સામે અહીંયા ગાઈઝ બહુ પ્રકાશ આવો. વાગ્યો આરા. આઉટ. 11 રન થઈ ગયા. પાંચમો બોલ 6. બોલ લઈ લીધો ગાઈસ. બોલ ઉપર નાખી દીધો પણ પાછો આવી ગયો. એવું તો રહેવાનું તારા. છેલ્લા 17 થયા ને 17 થઈ ગયા. આવો સાયલેન્ટ કિલર. કયો બોલ આવ્યો? રુદ્ર પાછળ જા કે બોલ જાય ખબર નહીં પડતી. 17 રન ગાઈસ. 1 ઓવરમાં 17 રન. હવે આર્યન ની આવી. આર્યન નામ કોણ? આર્યન જ કરશે ને. સુમિત નામ આર્યન કરશે. અને મેં કોઈને લખ્યા નહીં તો હું લખી દઉં ત્યાં સુધી. સો ગાઈસ આ રીતના રન છે જોઈ લો. પ્રિયાંશના 3, કેવિનના 0, મારા 0 અને રુદ્રના 0 અને આર્યને 17 મારે. આર્યન અત્યારે હાલ ટોપ ઉપર ચાલી રહ્યો. ગાઈસ સુમાનો પહેલો બોલ આવી રહ્યો. સુમા પહેલો બોલ નાખ. પહેલો બોલ નાખ. પહેલો બોલ નાખ્યો. પહેલો બોલમાં જ બચ્યો. ઝુકઝક કરી દીધું ગાઈસ. શું ભાઈ મને હસવું આવે. બે આટલું ભમાવાનું છે આવતું હતું ભમાવાનું છે આવતું કાંડ થઈ જજો. સુમિતના હાથ પર બહુ ખતરનાક લોહી વાગ્યું. સુમલા ઓભળ આ લીલું હોય ને આનાને સાફ કરો. આનાને સાફ કર. તો ગાઈઝ અત્યારે રમતા રમતા અને કાચ ફોડ નાખ્યો. કેવલના બાઇકનો કાંડ હો ગયા ગાઈઝ. સુમાએ બેટ વાગ્યું. બસ ત્યાં બેટ ભમાયું ની મને હજે માં ઘરે હટજે. માં ઘરે હટ. માં ઘરે હટ. હા આ વાકુ ના ના કાચ વાગ્યું. કાચ વાગ્યું. કાચ તો અહીંયા અડ્યો બે આતા. શું થાય? હેડ કર મારા ઘરે હેડ કર. હા લોહી જ બંધ કરું તો ના હેડ તું મારા હેડ. એ અરે હેડજે લે. મને વાગ્યું તો વેદી ઉપકરણો આપણને ખબર હતો એ આપણે કરીએ. કરને લાઈટ બંધ ચાલુ કરવી પડશે. હરેન ક્યાં ગયો? હરેને બોલે છે. હા સુધી લે લે પકડે છે. વિડિયો હવે ચાલુ કરે. પાણી પીવા દે બે યાર. પેલાને પાણી પીવાની પડી. પેલાને એક તો એ જ લે હવે ચાલો નીચે બેસવું. કાચલાનો 180 રૂપિયાનો કંઈક આવો કાઢી અડો ને બધા કાઢી એવું. બરાબર ચાલ ગરમ રૂમમાં ફાટી જા. એ શું નહીં થાય લે. ચાલ રેવા દે ઓય રેવા દે મટી જા લે તો બંધ થઈ જા. બેરું બાળેલું હા ખબર ચી ફાટ છે. કશું ના થાય. હવા કશું ના થાય લે લે. અલા કશું ના થાય લે સુમા. એ તમે લોકો બહાર જાવ લે. અંદર કોણ આવે લે? શું કામ અંદર આવે? આવું લે પણ શાંતિ રાખ. બોળ્યો લે આવું કરો. એટલે મને ખબર હે સોરી.
પિયાન તું તો અંદર આવે બહાર જા ને તને તો હું લે આ ચડે તો તને લબડી ગયો તો સો ગાઈસ હાલ ટેપ બેપ હતી ને એટલે આઈ કર્યું ઓલે કાચ તો નતો અંદર હેલો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે 6:38 ના હમણાં મેચ બંધ થઈ ગઈ હતી સુમાન અહીંયા જો વાગી તો એના કારણે કાચ અહીં ફૂટી ગયો તો એને લઈ ગયા હતા બધું કર્યું અને હવે થોડુંક એને સારું કેવું છું દુખાતું તો નહીં બસ તો ગાઈસ અહીંયા બ્લોગનો એન્ડ કરીએ અને યાર આવું થઈ ગયું યાર વાગી ગયું કાચ ફૂટ્યો ગાઈસ બહુ મજબૂત વાળો એ કાચ ફૂટ્યો ને એમાં બોલિંગ સાઈડ લેવા ગયો ને એમાં વિડીયો બરાબર નહીં આવે પણ હવે જીવ બળાઈ ગયું યાર વાગ્યું એને કાચ એટલું બધું લોહી આવી ગયું ખરાબ વાગ્યું બીજું કોઈ નહીં ગાઈસ તો આટલું જ અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ અને યાર હવે તો